રાતડી વાટું જુએ છે મારી આંખડી હો તારા વિના વેરણ લાગે આ રાતડી વાટું જુએ છે મારી આંખડી હે હેલો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જ્યાં મિત્રો અત્યારે તમારા સાથે એક જ ખૂબ જ ખુશીની સમાચાર જણાવતા મને ખૂબ આનંદ થાય। જો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય ને તો આ વિડીયો તમને 100% પસંદ આવવાનો છે। તો મહેરબાની કરીને આ વિડીયો થોડામાં થોડો જોજો, જેથી કરીને તમને પણ અનુભવ થાય અને ખરેખર આ વિડીયો જોયા પછી તમે આનંદમાં આવી જશો। આમ તો આપણે ફોમતા કાકા મહેન્દ્રસિંહ વામૈયા અને આને એક સિંગર તરીકે ઓળખીએ છીએ અને કોમેડી તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ તેમનું એક સોંગ ખતરનાક અત્યારે તેમણે ગાયું છે અને ત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। તમને આખો વિડીયો બતાવું એ પહેલાં હું તમને ખાસ જણાવી દઉં કે અત્યારે હરિભાની ચા માર્કેટમાં બૂમ પડાવી રહી હતી, તેના પછી મફુ કાકાનું ઘી આવ્યું, એ આપણને બધાને ખબર છે। અને ફરી એકવાર હરિભાના નામથી એક નવી બ્રાન્ડ લોન્ચ કરવાની છે, એ ટૂંક સમયમાં થઈ જશે, તો આપણે ચેનલ ઉપર આવશે। એ સિવાય મારે ખાસ જણાવવાનું કે હરિભાનું જે ચા છે એનું જેટલું પણ પ્રોફિટ આવ્યું છે, મિત્રો તમે એમ કહો કે તમે બિઝનેસ કરો એની અંદર તમે પ્રોફિટ આવે તો તમે એનું શું કરો કે નવો બિઝનેસ ચાલુ કરો કે અથવા તમે એનું કંઈક સારું તમારા ઘર નવું બનાવો, ગાડી લો, પરંતુ આ લોકો જે એસબી હિન્દુસ્તાની લોકો છે એને જેટલું પણ પ્રોફિટ મળ્યું છે એની તેમણે જમીન ખરીદી છે અને આવનારા સમયની અંદર જેટલું પણ તેનું પ્રોફિટ બનશે એનું ભાઈ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાના છે। એ એમ કહે છે કે દુનિયાની અંદર જેટલા પણ મા બાપ છે એ રખડવા ન જોઈએ, કોઈનો પણ દીકરો અનાથ ન રખડવો જોઈએ, કોઈનો પણ મા બાપ ઘરડું જે એકદમ નિસ્વાર્થ ન જીવવું જોઈએ। નામ તો એમણે કીધું કે આ આશ્રમ અમે બનાવીએ તો છીએ, પરંતુ આ આશ્રમની અંદર કોઈ પણ વૃદ્ધ માતા પિતા ન આવે એવી અમને આનંદ થાય ને જો ન આવે તો અમે કોઈક જે આપણે વસ્તુ બનાવીએ, સ્કૂલ બનાવીએ તો આપણે એમ થાય કે કોઈ વિદ્યાર્થી આપણા અંદર આપણા સ્કૂલમાં આવે તો આપણને આનંદ થાય, પરંતુ એ લોકો કહી રહ્યા છે કે જો અમારા વૃદ્ધાશ્રમની અંદર બનાવ્યા પછી પણ જો લોકો ન આવે ને તો અમને આનંદ થશે, પરંતુ અમે તે માટે બેઠા છીએ કે જો કોઈ છોકરો એના મા બાપને કાઢી ન મૂકે, એમ એનો કહેવાનો ઉદ્દેશ્ય એમ કે એનો છોકરો જે હોય એ પોતાના મા બાપને તરછોડે નહીં અને પોતાના મા બાપની સેવા કરે, એ એમની મા બાપની સેવા કરે છે। વત્તા હજારો લોકોની, હજારો છોકરાઓની માતા હોય છે, જે માતા પિતા હોય છે એમની સેવા કરવાના છે। ખરેખર આવા રામ જેવા દીકરા જે કોઈને આપે છે ને એ માતા તો ખરેખર ધન્ય હશે। આખી એસબી હિન્દુસ્તાનના જેટલા પણ પુત્ર છે અને એની જેટલી પણ માતાઓ છે ને એને લાખ મારા વંદન છે। ધ ગુજ્જુ ન્યૂઝના ઓનર સુરેશ પ્રજાપતિને લાખ એ માતાને વંદન છે, કારણ કે મિત્રો આ જે રામ જેવો દીકરો જન્મ્યો હોય ને એની ખરે ભાઈ જે એના મા બાપનું તો વિચારતો હોય, પરંતુ તેની સાથે સાથે આખા ગુજરાતને ભારતના મા બાપનું વિચારતો હોય એમની મહાનતા કેવી હશે। તો સમગ્ર એસબી હિન્દુસ્તાની ટીમને ખૂબ અભિનંદન। તમે પણ જેટલા પણ લોકો જોતા હોય ને તમારા સીનાની અંદર દિલ હોય તો ભાઈ કોમેન્ટની અંદર એક લાલ કલરનું દિલ મોકલી અને એસબી હિન્દુસ્તાની માટે એક બે શબ્દ થઈ જાય અથવા ખૂબ સરસ અભિનંદન તો લખજો જ। આગળ હું તમને જે વિડીયો બતાવું છે વિડીયો શેર કરજો, ખાસ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ નવી અપડેટ આવે એ સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આપવામાં આવે છે, ધ ગુજ્જુ ન્યૂઝની અંદર આપવામાં આવે છે એસબી હિન્દુસ્તાન રિલેટેડ। તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેવું, સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ નોટિફિકેશન ઓલ પર શોર્ટ કરી દેવું। જો હું વિડીયો ન બનાવી શકું તો પોસ્ટ કરીને પણ તમને જણાવી દઉં છું અને ખરેખર મને ખૂબ આનંદ થયો છે। મારા જેટલા પણ શબ્દો છે એ ઓછા પડી જાય કે એસબી હિન્દુસ્તાન લોકોએ પૈસા કમાવા માટે આ ધંધા ચાલુ કર્યા છે, પૈસા કમાવા માટે કર્યું છે, પરંતુ આપણે ક્યારેય વિચાર્યું ન હતું કે આ લોકો પૈસા કમાવા માટે નહીં પરંતુ બીજા માટે આ પ્રમોશન કરી રહ્યા હતા। જ્યાં તે એજન્સી ખોલી રહ્યા હતા ત્યારે આપણે બધાને લાગતું કે પૈસાના ભૂખ્યા છે લોકો। ઘણી બધી અઢળક કોમેન્ટો આવી હતી કે લોકો પૈસા નથી, પૈસા લઈ લે છે, આટલી મોંઘી ચા વેચે છે, આટલા મોંઘા ઘી વેચે છે, એ કરશે શું? તો તમે વિચારો કે જે તમે ચા તો તમે ઘરે સારી લાવો છો, પરંતુ તેની સાથે જે તમે ચા પીવો છો એના જે પ્રોફિટ થાય છે એ કંઈક સારી જગ્યાએ વપરાય છે। તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડો આવી છે, હું કોઈનો વિરોધ નથી કરતો, પરંતુ એકવાર અવશ્ય ટ્રાય કરજો અને કોઈકનો ભાગીદારી બનજો અને ખૂબ જ સરસ કામ કર્યું છે। તમને લોકોને પસંદ આવ્યું કે નહીં કોમેન્ટમાં અવશ્ય જણાવજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો। જુઓ ફોમતા કાકાનો આ વિડીયોને। વાટું જુએ છે મારી આંખડી હો તારા વિના વેરણ લાગે આ રાતડી વાટું જુએ છે મારી આંખડી હે તારા વિના વેરણ
રાતડી વાટું જુએ છે મારી આંગળી હો તારા વિના વેરણ લાગે આ રાતડી વાટું જુએ છે મારી આંગળી